નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે આપણે ગામની અંદર ઓલું કહે ને ચમત્કારિક રિઝલ્ટ મળ્યું છે એ જોવા માટે આવ્યા છીએ. તો એ ચમત્કારિક રિઝલ્ટ જોતા પહેલાં આપણે ભાઈએ જે ચમત્કારિક રિઝલ્ટ લીધું છે એમનું નામ, ગામનું નામ, તાલુકો, જિલ્લો પૂછીએ. તો ભાઈ આપણું નામ? ભૂરાભાઈ કાળુભાઈ ગમારા. ભૂરાભાઈ કાળુભાઈ ગમારા. ગામ કયું? સુખપર. સુખપર. તાલુકો? તાલુકો બાબરા, જિલ્લો તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. હવે આજે તમારે જે રિઝલ્ટની વાત કરવી છે એ શું પ્રશ્ન હતો આપણા જીરાની અંદર? આપણે આ જીરું રહ્યું હુકાતું હતું. બરાબર, મતલબ લીલા સુકારાનો પ્રશ્ન લીલા હતો. સુકારાનો હુકારો હતો. કેટલાક દિવસ થયા એ શરૂઆત થઈ લીલા 7-8 સુકારાની? દિવસથી શરૂઆત થઈ હતી. 7-8 દિવસથી શરૂઆત થઈ હતી. તો પછી એના નિયંત્રણ માટે તમે શું કર્યું? પછી એને માટે આ દવા આપણે છાંટી 3 દિવસ થયા. બરાબર. આજે જીરું પાછું ફૂટી ગયું છે. બરાબર, ફૂટી ગયું જીરું? હા, એટલે હુકાઈ ગયું તો લીલું થયું. શું વાત કરો, સુકાઈ ગયેલું જીલું પણ લીલું થયું? ઓકે, એ તો આપણે બતાવી, પણ એટલે જ હું પહેલા બોલ્યો ચમત્કારિક રિઝલ્ટ કે પહેલા આપણે આવીને તરત એમ જોયું પહેલા, પછી તમને પૂછ્યું. તો આ દવા તમને જ્યારે લાવ્યા ત્યાં ક્યાંથી લાવ્યા હતા આ દવા તમે? આ ગામમાં ભાઈના એગ્રેસ આપણે આણી હતી. શું વસ્તુ છે? ફંગી સ્ટોપ અને વાયરસ કંટ્રોલ. એમઆર પ્રોડક્ટનું ફંગી સ્ટોપ અને વાયરસ કંટ્રોલ. તો આ બે દવા તમને ક્યાંથી લઈ આવ્યા હતા? આ ગામમાં શૈલેષભાઈ એગ્રેસ આણી. શૈલેષભાઈના એગ્રોથી, સુખપર. શૈલેષભાઈ, જરાક આપણું નામ, એગ્રોનું નામ અને તમારો મોબાઈલ નંબર જણાવો, જેથી કરીને બીજા ખેડૂતોને કાંઈ માર્ગદર્શન મળી જાય. કૃષ્ણ એગ્રો સેન્ટર સુખપર, મોબાઈલ નંબર 9581815462. ઓકે, તો હવે આ દવા તમે લાવ્યા ભૂરાભાઈ, ત્યારે તમને એવું લાગતું હતું કે આનું રિઝલ્ટ મળશે કે નહીં મળે? મેં કીધું આવા લીલો હુકારો છે, આ થોડો જાય કે. બરાબર, મતલબ તમને એવું લાગ્યું કે મોંઘા અઘરા ટેકનિકલો લોકો આજે છાંટે છે 150-200 રૂપિયાના પંપના, તો 80-90 રૂપિયાના પંપમાં શું ધીરું રોકાય છે? તમને આવો શંકા હતી ને, પણ શૈલેષભાઈએ તમને એવું કીધું કે ભાઈ જવાબદારી સાથે વાપરો તમે, મારી જવાબદારી. બરાબર, પછી તમે આનો ઉપયોગ કરો ને એનું આપણે પરિણામ એની સામે જોઈ શકીએ આપણે. બરાબર ને ભૂરાભાઈ? આ જોઈ લો, આ બતાવો. આજે લોકો બધા કે ભાઈ સુકાઈ ગયેલું, સુકારો અટકાઈ જાય એ મહત્વની વસ્તુ. ચાલો, એ અટકાઈ ગયું, પણ સુકાઈ ગયેલા છોડમાં જ્યાં નવી ફૂટ લાવવી એ એક આપણે કહીએ ને ચમત્કારિક રિઝલ્ટ છે. તો આવા જ રિઝલ્ટ માટે ખેડૂતો આ વિડીયોને વધારેથી વધારે શેર કરો, વધારેથી વધારે ખેડૂતો સુધી આ વિડીયોને પહોંચાડો, જેથી કરી અત્યારે દરેક ખેતરની અંદર આ પ્રોબ્લેમ છે જીરાના સુકારાનો, તો એની અંદર આવા જ રિઝલ્ટ મળતા રહે અને સુકાયેલું જીરું પણ પાછું ફરી આપણે લીલું કરીએ. આવા એક આદેશ સાથે આ વિડીયોને વધારેથી વધારે શેર કરો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.